શહેરના અલગ અલગ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે। પ્રતાપનગર સ્થિત નવગ્રહ વાવ અને આ જગ્યા પર સફાઈ ઝુંબેશ હાથ કરવામાં આવ્યું છે। વડોદરા શહેર સ્વચ્છ બને તે અંતર્ગત મ્યુનિસિપલ કમિશનરના આદેશ અને આદેશ બાદ અલગ અલગ વોર્ડમાં અલગ અલગ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હોય। પ્રતાપનગર સ્થિત આ નવગ્રહ વાવ ખાતે પણ સફાઈ ઝુંબેશમાં અનેક અધિકારીઓ અને અનેક સફાઈ કર્મીઓ ઉપસ્થિત રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શહેરની ઐતિહાસિક ધરોહરને સ્વચ્છ બનાવવાના અભિયાન શરૂ કરવામાં આવે છે, જેના ભાગરૂપે પ્રતાપનગર સ્થિત નવગ્રહ વાવ ખાતે મેગા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત પ્રતાપનગર વિસ્તારમાં આવેલી ઐતિહાસિક નવગ્રહ વાવ ખાતે મેગા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હોય ત્યારે કામગીરી રામદૂત રેસ્ટોરન્ટ ફાઉન્ડેશન તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં વોલેન્ટિયર્સ અને કોર્પોરેટરના સ્ટાફ પણ જોડાઈ અને વાવની સફાઈ કરી છે। આ પ્રસંગે અરુણ મહેશ બાબુ મ્યુનિસિપલ કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યા છે। સફાઈ દરમિયાન વાવમાંથી મોટા પ્રમાણમાં ડેબ્રિસ, પ્લાસ્ટિક અને અન્ય કચરો બહાર કાઢવામાં આવી રહ્યો છે। અધિકારીઓ જણાવ્યું છે કે વાવની સ્થિતિ ગંભીર હોવાથી સમગ્ર કચરો તબક્કાવાર દૂર કરવામાં આવી રહ્યો છે। સાથે જ આગામી દિવસોમાં શહેરની અન્ય હેરિટેજ બિલ્ડિંગો અને ઐતિહાસિક સ્થળો પર સફાઈ, સંરક્ષણ અને મેન્ટેનન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવશે। આ સમગ્ર ઝુંબેશ દરમિયાન સફાઈ કર્મચારીઓ, કોર્પોરેશનનો સ્ટાફ, સંસ્થાના વોલેન્ટિયરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે।